હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આજે આપણે સદીશ બીજગણિતના છઠ્ઠા લેક્ચરમાં આપણે મળતા છીએ આજે. ને આજે પહેલું જે છે આપણે લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ જે સમ કરેલ તે હતું આપણું કોસી સ્વાર્ટ્સ ઇનઇક્વાલિટી, એટલે કે કોસી સ્વાર્ટ્સ અસમતા. બરાબર. હવે આજે આપણે જોવાનું છે ત્રિકોણીય અસમતા. કોઈ પણ બે સદીશો સદીશ અને સદીશ બી માટે દર્શાવો કે માનાંકમાં સદીશ એ વત્તા સદીશ બી લેસ ઓર ઇક્વલ ટુ સદીશ એનું માન વત્તા સદીશ બીનું માન, જે શું છે ત્રિકોણીય અસમતાના ફિગર તમને દેખાતી હશે. એ બિંદુ છે, બી બિંદુ અને સી બિંદુ છે. બરાબર. હવે એ થી બી જે સદીશ છે તે સદીશ એનું નામ છે સદીશ સ્મોલ એ, અને બી સી છે તેનું નામ છે સદીશ સ્મોલ બી. તો એ થી આપણે ડાયરેક્ટ સી પર જઈએ તો શું કરવાનું છે? આ બંનેનું એડિશન, એટલે કે સદીશ એ વત્તા સદીશ બી. તો આ થઈ ગઈ તમારી ફિગર. બરાબર છે. ચલો હવે એને આપણે હવે આ જે અસમતા છે આપણે લાસ્ટ જે કોસી સ્વાર્ટ્સ અસમતામાં જોયું. બરાબર ને? શું કરેલું આપણે? બે વિકલ્પમાં આપણે એને સાબિત કરેલું. બરાબર ને? બે વિકલ્પ એટલે કયું હતું? એક વિકલ્પ તમારું કે સદીશ એ અને સદીશ બી બંને ઇક્વલ્સ ટુ 0 સદીશ, અને બીજું વિકલ્પ હતું બંને નોટ ઇક્વલ્સ ટુ 0 સદીશ. બરાબર ને? આમાં પણ આપણે એ રીતે જ કર્યું. તો સૌ પ્રથમ આપણે શું લઈ લેશું? જોઈ લો, તમારી સમક્ષ દેખાતો હશે. સૌ પ્રથમ આપણે શું કરીશું? તો સદીશ એ બરાબર 0 સદીશ અથવા સદીશ બી બરાબર 0 સદીશ હોય ત્યારે. બરાબર છે. સિમ્પલ છે. જે આપણે લાસ્ટ લેક્ચરમાં જે આપણે કોસી સ્વાર્ટ્સ અસમતા જોઈને સેમ એ જ કરવાનું છે, પણ તેમાં શું હતું? તમારું ડોટ હતું, અહીંયા તમારા આવશે પ્લસ. સિમ્પલ. સમજ પડી ગઈ? પહેલામાં તમારું શું હતું? કોસી સ્વાર્ટ્સમાં બંનેમાં ડોટ હતું. શું હતું? તો માનાંક, એટલે કે સદીશ એ ડોટ સદીશ બીનું માન શું આવશે? લેસ ઓર ઇક્વલ ટુ સદીશ એનું માન સદીશ બીનું માન. બરાબર ને? હવે અહીંયા શું છે? જસ્ટ પ્લસ છે. એટલે તમે સમજી તો ગયા જશો કે હું શું કહેવા માંગુ છું, કે તમારે જે લાસ્ટ જે કોસી સ્વાર્ટ્સની અસમતા જે હતી, જે આપણે સાબિત કરેલું ને, કેસ 1 ની વાત કરું છું. બરાબર ને? એટલે કે હાલો સદીશ એ બરાબર 0 સદીશ અને સદીશ બી બરાબર 0 સદીશ હોય ત્યારની વાત કરું છું. તો એમાં જે આપણે સાબિત કરેલું તે જ સાબિત સેમ આવશે, પણ ચેન્જીસમાં એટલું છે કે પેલામાં ડોટ હતું, અહીંયા તમારું પ્લસ છે. બરાબર. તો જોઈ લો, તમને હમણાં ખબર પડી જશે. હવે આપણે પહેલા લઈએ સદીશ એ બરાબર 0 સદીશ માટે. તો LHS પર ફોકસ કરીશું. તો LHS શું છે? તમારું સદીશ એ વત્તા સદીશ બીનું માન. હવે એમાં સદીશ એની વેલ્યુ આપણે 0 સદીશ મૂકી દઈએ તો શું મળશે તમને? 0 સદીશ વત્તા સદીશ બી, એટલે ફાઇનલ તમને સદીશ બીનું માન મળશે. તે જ પ્રમાણે RHS શું છે? તમારું સદીશ એનું માન વત્તા સદીશ બીનું માન. સદીશ એના માનનો આન્સર તમને 0 મળશે, કારણ કે સદીશ એ બરાબર 0 સદીશ એનું માન કરીશું તો આન્સર શું આવશે? 0 આવશે. બરાબર. જે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી તેમ, કારણ કે શૂન્ય સદીશનો મતલબ શું થાય? તો કે 0 i કેપ વત્તા 0 j કેપ વત્તા 0 k કેપ. એનો મતલબ કે 0,0,0. બરાબર. એટલે સદીશ એનું મૂલ્ય શું છે? તમારું 0 0 0 છે. હવે તમે એનું માન કરશો. માનનો મતલબ કે સ્ક્વેર રૂટમાં 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ, એટલે તમને મળશે માનાંકમાં સ્ક્વેર રૂટમાં 0, એટલે ફાઇનલ તમને 0 જ મળશે. તો અહીંયા આની વેલ્યુ 0 પ્લસ સદીશ બી બરાબર શું મળશે? સદીશ બી જોઈ લો, LHS અને RHS બંને સરખા આવી ગયા. બરાબર છે. તો LHS બરાબર RHS તમને મળી ગયો. હવે આપણે વાત કરી લઈએ સદીશ બી બાબત 0 સદીશ હોય ત્યારે. સેમ પેલામાં શું કર્યું? આપણે એના સ્થાન પર 0 મૂક્યું, અહીંયા બી. બરાબર. તે અહીંયા આપણે શું કરીશું? તો કે બીના સ્થાન પર આપણે 0 મૂકી દઈશું. જોઈ લો, તો માનાંકમાં સદીશ એ વત્તા 0 બરાબર માનાંકમાં સદીશ એ ફાઇનલ, અને RHSમાં સદીશ એનું માન વત્તા સદીશ બીનું માન બરાબર સદીશ એનું માન વત્તા 0. સેમ એ જ રીઝન આવશે કે સદીશ બી બાબત 0 સદીશ હોય તો સદીશ બીનો માનનો આન્સર આવશે 0. એટલે ફાઇનલ તમને શું મળશે? સદીશ એનું માન. LHS અને RHS આવી ગયા. તો તમે જોઈ શકો છો ફાઇનલ કે સદીશ એ બરાબર 0 સદીશ અને સદીશ બી બરાબર 0 સદીશ હોય ત્યારે સદીશ એ વત્તા સદીશ બીનું માન બરાબર સદીશ એનું માન વત્તા સદીશ બીનું માન થઈ જાય. તો લખી શકીએ આપણે કે આમ સદીશ એ બરાબર સદીશ 0 સદીશ અથવા સદીશ બી બરાબર 0 સદીશ હોય ત્યારે અસમતા સ્વાભાવિક રીતે યથાર્થ છે. શું છે? સ્વાભાવિક રીતે યથાર્થ છે. આપણે ફાઇનલ આન્સર આપણે એ રીતે લખી શકીએ, જે આપણે સેમ આગળ જે કર્યું હતું તે જ પ્રમાણે. બરાબર ને? એટલે આમાં તમારું શું થવાનું? હા, યથાર્થ છે. બરાબર. ચલો, હવે આપણે જે મેઇન છે બીજો કેસ આપણે હવે જોઈ લઈએ. બરાબર ને? વિકલ્પ 1માં આપણે જોઈ લીધું. તો હવે આપણે ધારી લઈએ કે સદીશ એ બરાબર 0 સદીશ નથી અને સદીશ બી બરાબર પણ 0 સદીશ નથી ત્યારે. બરાબર. એટલે બંનેના ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 સદીશ હોય ત્યારે. 0 સદીશ હોય ત્યારે તો આપણે જોઈ લીધું હમણાં. હવે નોટ 0 સદીશ હોય ત્યારે જોઈ લો, તમને હમણાં સમજ પડી જશે. હવે સદીશ એ વત્તા સદીશ બીના માનનો વર્ગ બરાબર તમને ફોર્મ્યુલા ખબર જ છે. બરાબર. હવે તમે આ સ્ટેપ્સ નહીં લખશો, ડાયરેક્ટ જ તમારી જે વેલ્યુ છે તે લખશો. બરાબર છે. તો એને લખો તો આપણે સદીશ એ વત્તા સદીશ બી
અને બીજા કૌંસમાં સદીશ A વત્તા સદીશ B બે વખત આપણે લખી શકીએ, કારણ કે તમને એક રીમાં ખબર જ હશે કે સદીશ A ડોટ સદીશ A હોય તો આપણે શું લખી શકીએ, સદીશ A ના માનનો વર્ગ લખાય, બરાબર ને? તો અહીંયા જ લખેલ છે આપણે સદીશ A ના માનનો વર્ગ છે, તો એને શું લખ્યું આપણે સદીશ A ડોટ સદીશ A લખ્યું. પછી બંનેને તમે છોડશો એટલે તમને ફાઇનલ આન્સર મળશે. અહીંયા નથી, જરાક ધ્યાન રાખજો, ચાલને આ કાઢી નાખું એટલે તમને શું મળે અહીંયા સદીશ 2 ટાઈમ્સ સદીશ A ડોટ સદીશ B, બરાબર છે. ચાલો, તો ત્યારબાદ શું દેખાય છે તમને? અહીંયા સદીશ A ડોટ સદીશ B છે, એના રિપ્લેસમાં આપણે શું કર્યું, માનાંકમાં લઈ લીધું, એટલે અહીંયા તમને શું મળશે, લેસ ઓર ઇક્વલ ટુ મળશે. એનું રીઝન કે આલો અહીંયા લખેલું છે, એનું રીઝન કે એક્સ લેસ ઓર ઇક્વલ ટુ માનાંકમાં એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર. એનો મતલબ કે એક્સ શું છે તો મારું તો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, બરાબર ને? અહીંયા શું છે તો માનાંકમાં વાસ્તવિક, એટલે તમે જે બી તમે એક્સ મૂકશો ને, બરાબર, એના કરતાં એના બરાબર અથવા એના કરતાં મોટું જ હશે. કઈ રીતે મોટું? ચાલો હું સમજાવું. ધારો કે બધી તમે ઋણ સંખ્યા લેશો, બધી ઋણ, એક એક્ઝામ્પલ -1 લેજો, -1, બરાબર છે, તો લેસ ઓર ઇક્વલ ટુ 1 થવાનું, કારણ કે માનાંકમાં -1 આન્સર તમને ફાઇનલી 1 જ મળશે, બરાબર? એટલે અહીંયા તમારે કઈ સેટિસ્ફાય થવાનું, લેસ ધેન થવાનું, એટલે -1 કરતાં 1 મોટો છે. ઓકે, એનો મતલબ હવે તમે -2 લેશો તો લેસ ધેન 2 આવવાનું, કારણ કે માનાંકમાં શું થવાનું, -2 આન્સર તમને ફાઇનલી કેટલા 2 મળશે. તો આ સમય અહીંયા સમાધાન થાય. અને ઇક્વલ કોના માટે? તો બધી ધન સંખ્યા અને 0 માટે. ઓકે, બધી ધન સંખ્યા અને 0 માટે, એટલે મારે લખો હોય r પ્લસ યુનિયન 0 લખાય, r પ્લસ યુનિયન 0, કારણ કે ધન સંખ્યા એટલે કે તમારી 1 તમે મૂકશો તો ઇક્વલ્સ ટુ 1 થશે, 2 મૂકશો તો ઇક્વલ્સ ટુ 2, 0 મૂકો તો ઇક્વલ્સ ટુ 0, બરાબર ને? એટલે અહીંયા આપણે લખીએ ને કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ બોલીએ ને, તો લેસ ધેન બધી ઋણ સંખ્યાઓ માટે અને ઇક્વલ ટુ બધી ધન પ્લસ 0 માટે તમારું સેટિસ્ફાઈ થશે, બરાબર ને? એનો મતલબ કે સદીશ A ડોટ સદીશ B ના માન કરતાં સદીશ A ડોટ સદીશ B નું માન આપણે કરીશું ને, માન લેશું ને, બરાબર, 2 થાંભલા મૂકી દઈએ ને, તો આની વેલ્યુ આના કરતાં કેવી હશે, લેસ ધેન ઓર ઇક્વલ બરાબર હશે. તો અહીં આપણે લેસ ધેન ઇક્વલ ટુ કરીને આપણે લખી શકીએ 2 ટાઈમ્સ, અહીંયા શું કર્યું, આપણે માન મૂકી દીધા, જો 2 થાંભલા આવી ગયા, અહીંયા જોઈ શકો છો. બસ પછી શું આવશે તમારું, લેસ ઓર ઇક્વલ ટુ, અને થોડું સરખું કરી નાખ્યું, બરાબર છે, એટલે આને વચ્ચે શિફ્ટ કર્યું અને લાસ્ટમાં શિફ્ટ કરી દીધું, બરાબર. આ એનું રીઝન અહીંયા લખેલું છે. હવે પાછું આપણે શું કરી શકીએ, લેસ ઓર ઇક્વલ ટુ આપણે ઓલરેડી લખી દીધેલ છે. હવે આપણે કોશિશવાદ અસમતા શું કહે, તો માનાંકમાં સદીશ A ડોટ સદીશ B, લેસ ઓર ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, સદીશ A નું માન ડોટ સદીશ B નું માન લખી શકીએ. બસ એનો ઉપયોગ કર્યો આપણે, કોશિશવાદ અસમતાનો ઉપયોગ કર્યો, બરાબર. ચાલો, આટલું તમારા માઇન્ડમાં ફિટ થઈ ગયું હશે, બરાબર. અને આ તમારો કોનો પૂર્ણ વર્ગ છે, તો કે સદીશ A નું માન વત્તા સદીશ B નું માન આખાનો વર્ગ છે, કેમ કે આ અહીંયા શું થશે તમારું, ઓકે, આ તમે સમજો A છે 2AB પ્લસ B, એટલે A² પ્લસ 2AB પ્લસ B² છે, તો કોનો પૂર્ણ વર્ગ થવાનો, તો સદીશ A નો માન વત્તા સદીશ B ના માન આખાનો વર્ગ થશે. બંને બાજુથી આપણે વર્ગ કાઢી નાખીએ, કારણ કે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરેલું, તો સદીશ A વત્તા સદીશ B આખાના માનનો વર્ગથી સ્ટાર્ટ કર્યું, અને આપણે કોનો વર્ગ લાવ્યા, તો લેસ ઓર ઇક્વલ ટુ સદીશ A નું માન વત્તા સદીશ B નું માન આખાનો વર્ગ, એટલે વર્ગ નીકળી જશે, એટલે ફાઇનલ તમારે જે સાબિત કામ છે તે તમને મળી જશે, એટલે કે ત્રિકોણીય અસમતા. તો જોઈ શકો છો કે સદીશ A બરાબર 0 સદીશ અને સદીશ B બરાબર 0 સદીશ ન હોય ત્યારે તમારી ત્રિકોણીય અસમતા મળે છે, બરાબર. એટલે અહીંયા જે મેઇન રીઝન જે મેં તમને આપ્યા તે તમારા ખાસ છે, બરાબર, સમજ પડી ગઈ. ચાલો, સરસ. ત્યારબાદ છે તમારું ઉદાહરણ નંબર 34 છે. દર્શાવો સદીશો સદીશ A, સદીશ B અને સદીશ C માટે એનું માનનો આન્સર 3 છે, B ના માનનો આન્સર 4 અને C ના માનનો આન્સર 5 છે, અને તેમનામાંથી પ્રત્યેક સદીશ બાકીના 2 સદીશના સરવાળાને લંબ હોય તો સદીશ A વત્તા સદીશ B વત્તા સદીશ C નું માન શોધો. શું કીધેલ છે? હવે આ તો સમજ પડી જાય ને, સદીશો 3 આપેલા, તે સદીશના માન આપેલા છે, આટલું તો આપણને ખબર પડી. પણ આ શું છે કે તેમનામાંથી પ્રત્યેક સદીશ બાકીના 2 સદીશના સરવાળાને લંબ છે. આ વાક્ય આપણે સમજવાનું છે. પ્રત્યેક સદીશ એટલે કે સદીશ A, સદીશ B અને સદીશ C. તો પહેલાં આની વાત કરી લઈએ. તો પ્રત્યેક સદીશમાંનો એક સદીશ આપણે A લઈ લઈએ, સદીશ A, બરાબર. એ શું કીધેલ છે, એ સદીશ બાકીના 2 સદીશના, તો આપણે A લઈએ તો એ સિવાયના બાકીના 2 સદીશ કયા થવાના, તો સદીશ B અને સદીશ C થવાનું, બરાબર. એના શું કીધેલ છે, બાકીના 2 સદીશના સરવાળાને, એટલે કે બાકીના 2 સદીશના આપણે સરવાળા કરી નાખો, ને શું કીધેલ છે, સરવાળાને લંબ હોય. લંબ એટલે કે બંનેનો ડોટ પ્રોડક્ટ આપણને શું મળશે, 0 મળશે. સમજ પડે છે? ઓકે. તે જ પ્રમાણે સદીશ B ની વાત કરીએ તો સદીશ B એ બાકીના 2 સદીશ એટલે કે સદીશ A અને સદીશ C બંનેના સરવાળાને લંબ છે, એટલે એનો આન્સર પછી આ જો બંને સદીશના સરવાળાને લંબ છે.
એટલે કે સદીશ, હવે સી ની વાત કરીએ તો સદીશ સી શું છે તો કે એ સિવાયના બે સદીશ એટલે કે સદીશ એ વત્તા સદીશ બી એ બંને સદીશના સરવાળાને લંબ છે એટલે એનો આન્સર પર તમને 0 મળશે. આ જે અહીંયા લખેલું છે જોઈ લો. પ્રત્યેક સદીશ એટલે કે સદીશ એ બરાબર, તો એ બાકીના બે સદીશ એટલે કે સદીશ બી અને સદીશ સી એના સરવાળાને લંબ છે. તો સદીશ એ ડોટ સદીશ બી વત્તા સદીશ સી બરાબર 0 સદીશ થશે બરાબર. પછી સદીશ બી ડોટ સદીશ એ પ્લસ સદીશ સી બરાબર 0 ને સદીશ સી ડોટ સદીશ બી પ્લસ સદીશ એ બરાબર પણ 0. પરિણામને આપણે સ્ટાર આપી દઈએ. અને બીજું શું આપેલું છે? સદીશ એ નું માન 3, સદીશ બી નું માન 4 અને સદીશ સી નું માન 5 આપેલું છે. ડન. ચાલો તો અહીંયા હું એક સ્ટેપ અહીંયા કરી દઉં છું અને હું 1 આપી દઉં, 2 આપી દઉં અને 3 આપી દઉં બરાબર છે. અહીં સાઈડ પર કરું છું. 1 પ્લસ 2 પ્લસ 3 ઇમ્પ્લાઇઝ હું કરું તો મને આ ત્રણનો સરવાળો મળશે. સરવાળો તો આપણે કરવાના છે ને સાથે સાથે અહીંયા ડોટ એટલે કે વિભાજનનો નિયમ છે. કોનો વિભાજનનો? તો કે ગુણાકારનો સરવાળા પરનો વિભાજનનો નિયમ બરાબર ને, ગુણાકારનો સરવાળા પર. તો સદીશ એ ડોટ સાથે અંદર જશે, બી અને સી બંને સાથે શું થશે? મલ્ટીપ્લાય થશે. તો પહેલું અહીંયા શું મળશે તમને? સદીશ એ ડોટ સદીશ બી વત્તા સદીશ એ ડોટ સદીશ સી. આપણે સરવાળો કરતા છે ને બધાનો. પછી અહીંયા શું મળશે? તો સદીશ બી ડોટ સદીશ એ પ્લસ સદીશ બી ડોટ સદીશ સી પ્લસ અહીંયા તમને શું મળશે? સદીશ સી ડોટ સદીશ બી પ્લસ સદીશ સી ડોટ સદીશ એ. અહીંયા પણ 0 પ્લસ 0 પ્લસ 0 એટલે 0 જ મળશે. ચાલો હવે તમે જોઈ લો. હવે સદીશ એ ડોટ સદીશ બી અને સદીશ બી ડોટ સદીશ એ છે બરાબર. આ બંને એટલે 2 ટાઈમ્સ થવાના, કારણ કે તમને ખબર જ છે કે ડોટ પ્રોડક્ટ એ ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે અહીંયા સદીશ બી ડોટ સદીશ એના સ્થાન પર આપણે સદીશ એ ડોટ સદીશ બી લખી શકીએ. તો એ કેટલા થવાના? તમારે 2 ટાઈમ્સ થવાના. તો 2 ટાઈમ્સ બ્રેકેટમાં સદીશ એ ડોટ સદીશ બી, એ જ પ્રમાણે તમને સદીશ બી ડોટ સદીશ સી મળશે અને 2 ટાઈમ્સ તમને સદીશ સી ડોટ સદીશ એ મળશે. એનો આન્સર શું છે તમારો? 0 થશે. કારણ કે સદીશ એ ડોટ સદીશ સી છે તો એને આપણે સદીશ સી ડોટ સદીશ એ લખી શકીએ. અહીંયા ઓલરેડી સદીશ સી ડોટ સદીશ એ છે એટલે આ બેનો સરવાળો એટલે 2 ટાઈમ્સ થવાના. ને સદીશ બી ડોટ સદીશ સી પણ તમારે 2 ટાઈમ્સ થવાના એટલે 2 ને કોમન કાઢી લે એટલે આ તમને મળશે. તો એને આપણે રિઝલ્ટ નંબર અને સ્ટાર આપી દઈએ. સમજ પડે છે વાતમાં? ચાલો આ ત્રણેતરના માન આપેલા. હવે આપણે સૂત્ર જાણતા છે. શું જાણતા છે? મેં તમને લખાયેલું જ છે બરાબર ને, પેલા હાસ્યામાં આ ફોર્મ્યુલા કે સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સી આખાનો વર્ગ બરાબર. આ રીતે લખીને અથવા તમે ડાયરેક્ટ આ રીતે લખશો તો બી ચાલશે કે સદીશ એના માનનો વર્ગ વત્તા સદીશ બીના માનનો વર્ગ વત્તા સદીશ સીના માનનો વર્ગ બરાબર 2 ટાઈમ્સ સદીશ એ ડોટ સદીશ બી ડોટ સદીશ સી, સદીશ એ ડોટ સદીશ સી. આની વેલ્યુ આપણે હમણાં જ સુધી 0 છે એટલે અહીંયા એના માનનો વર્ગ એટલે કે 3નો વર્ગ એટલે 9, 4નો વર્ગ એટલે 16 ને 5નો વર્ગ એટલે કે 25 ને ફાઇનલી આ તમારો આન્સર છે 0. કોના પરથી? સ્ટાર પરથી. તો ફાઇનલ સરવાળો કરીશું તો તમને કેટલા મળશે? 50 મળશે. તો સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સીનો માન આન્સર કેટલો મળશે? તો વર્ગમૂળમાં 50 એટલે 25 ગુણ્યા 2 એટલે 5√2 તમને ફાઇનલ આન્સર મળશે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? જોઈ લો. ચાલો હવે સેમ એ જ પ્રકારનો બીજો એક સમ તમારી સમક્ષ ઉપસ્થિત કરું છું, જે છે તમારું ઉદાહરણ નંબર 35 છે. 3 સદીશો તમને આપેલા છે અને બીજું શું કીધેલ છે? a પ્લસ બી પ્લસ સી એટલે કે સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સી બાબત 0 સદીશોનું પાલન કરે. એટલે 3 સદીશો શું કે તો આ શરતનું પાલન કરે છે. અને બીજું શું છે? તો 3 સદીશના માનના આન્સર આપેલા છે 1, 4 અને 2. તો રાશિ મ્યુ બરાબર આનું મૂલ્ય તમારે શોધવાનું છે. એટલે કે મ્યુનું મૂલ્ય તમારે શોધવાનું છે અને મ્યુ બરાબર તમને શું આપેલ છે? તો સદીશ એ ડોટ સદીશ બી પ્લસ સદીશ બી ડોટ સદીશ સી પ્લસ સદીશ સી ડોટ સદીશ એનું મૂલ્ય તમારે મેળવવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. 3 સદીશના માનના મૂલ્ય આપેલા છે તે આપણે સૌ પ્રથમ દર્શાવી દીધું 1, 4 અને 2. પછી તમને એવું કીધેલ છે કે આ 3 સદીશો એક શરત છે તેનું પાલન કરે છે એવું કીધેલ છે. એટલે કે સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સી બરાબર શું કીધેલ છે? તમને 0 સદીશ કીધેલ છે બરાબર. હવે તમે એનું માન લેશો બરાબર, તો સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સીનું માન બરાબર શું આવતું અહીંયા? તો કે ફાઇનલ આન્સર તમને મળશે 0. કારણ કે તમને ખબર જ છે કે માનનો મતલબ શું થાય? તો કે વર્ગમૂળમાં પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વત્તા ત્રીજા ઘટકનો વર્ગ. ને અહીંયા તમારું 0 સદીશ છે એટલે 0 સદીશનો મતલબ કે આઈ જે અને કે ના ઘટકો શું મળશે? તમને 0, 0 ને 0 જ મળશે. એટલે ફાઇનલ તમને શું મળશે? 0 જ મળશે. એને પરિણામ કેપિટલ એ આપી દઈએ. હવે આપણે ટાર્ગેટ કે આપણે જે ફોર્મ્યુલા જાણતા છીએ કે સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સી આખાનો વર્ગ. અને બીજું તમને એક વેલ્યુ અહીંયા આપેલી છે ને તે અહીંયા આપણે લખી જ દઈએ. સાથે સાથે શું આપેલું છે? અને અહીંયા કરીને લખી દે. અને મ્યુ બરાબર સદીશ એ ડોટ સદીશ બી પ્લસ
સદિશ બી ડોટ સદિશ સી પ્લસ સદિશ સી ડોટ સદિશ એ આપેલ છે, બરાબર ને? આપેલ છે. તો આપણી ફોર્મ્યુલા જે મેં તમને લખાયેલી હાસ્યામાં ખબર ઉપર લખવા કીધેલી હતી તે જ ફોર્મ્યુલા કે સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સીના માનનો વર્ગ બરાબર સદિશ એના માનનો વર્ગ સદિશ બીના માનનો વર્ગ સદિશ સીના માનનો વર્ગ બરાબર 2 ટાઈમ વત્તા 2 ટાઈમ્સ સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ બી ડોટ સદિશ સી પ્લસ સદિશ સી ડોટ સદિશ એ. આની વેલ્યુ તો 0 જ છે હમણાં સુધી કેપિટલ એમાં. અને સદિશ એના માનનો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4 અને 2 ટાઈમ્સ આની વેલ્યુ મારી પાસે મ્યુ છે, દેખાય આ મ્યુ તે અહીંયા મૂકી દઉં એટલે 2 ટાઈમ્સ મ્યુ થશે. બસ આ 3 3નો સરવાળો કેટલો મળશે તમને? 21 મળશે. તો 21ને આપણે બરાબરની આ બાજુ શિફ્ટ કરી દઈએ તો -21 થશે અને 2 અહીંયા છેદમાં આવી જશે એટલે અહીંયા તમને નેક્સ્ટ સ્ટેપ જે મળશે ધેટ ઇમ્પ્લાઇઝ -21 બરાબર 2 મ્યુ એટલે ફાઇનલ તમને મ્યુ બરાબર કેટલા મળશે? 21 ના છેદમાં -21 ના છેદમાં 2. સમજ પડી? સિમ્પલ જ છે ને? નેક્સ્ટ આપણે જોવાના છીએ 10નો 12મો સમ. શું કીધેલ છે? તમને 3 સદિશ આપેલા છે. ધારો કે સદિશ એ બરાબર સદિશ બી અને સદિશ સી બરાબર છે. 3 સદિશો તમને આપેલા છે. સદિશો એ અને બી ને લંબ હોય તથા સદિશ સી ડોટ સદિશ ડી બરાબર 15 થાય તેવો સદિશ ડી શોધવાનો છે, બરાબર છે. શું કીધેલ છે? જે સદિશ ડી છે ને તે કોને લંબ છે? એ અને બી ને લંબ છે અને બીજું શું છે? એનું સી સાથે ડોટ બરાબર 15 છે. તો તમારે શું શોધવાનું છે? સદિશ ડી શોધવાનું છે. એટલે જે સદિશ આ બંનેને લંબ છે બરાબર અને જે સદિશ સી સાથે ડોટ બરાબર 15 છે તો એ સદિશ ડી તમારે શોધવાનો છે, બરાબર છે. તો સૌપ્રથમ જે તમને 3 સદિશો આપેલા છે તે અહીં લખી દઈએ કે સદિશ એ બરાબર આઈ કેપ પ્લસ 4 જે કેપ પ્લસ 2 કે કેપ એટલે કે 1 4 2 બિલોંગ્સ ટુ આર ક્યુબ અને સદિશ બી બરાબર 3i કેપ માઇનસ 2 જે કેપ પ્લસ 7 કે કેપ બરાબર 3 માઇનસ 2 7 અને સદિશ સી બરાબર 2i કેપ માઇનસ જે કેપ પ્લસ 4 કે કેપ બરાબર 2 માઇનસ 1 4 જે આપેલ સદિશો છે. હવે આપણે જે સદિશ શોધવાનું છે એને આપણે ધારી લઈએ કે સદિશ ડી બરાબર xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ લેતા અહીં માંગેલ સદિશ છે ને એટલે સદિશ ડી એ અને બી ને કેવું છે? લંબ છે. અહીંયા જો લખેલું છે બરાબર. સદિશો એ અને બી ને લંબ હોય તેવો સદિશ તમારે ડી શોધવાનો છે, બરાબર. એટલે ડી શું છે? માંગેલ સદિશ એ છે ને એ અને બી ને લંબ છે એટલે કે જે ડી છે ને તેનું સદિશ એ સાથેનું ડોટ પ્રોડક્ટ 0 અને જે સદિશ ડી છે તેનું જ બી સાથેનું ડોટ પ્રોડક્ટ 0 આવશે. તો તમે જોઈ શકો છો સદિશ ડી ડોટ સદિશ એ બરાબર સદિશ ડી ને આપણે xyz એટલે કે એના પોઈન્ટ xyz થશે અને સદિશ એના પોઈન્ટ છે મારી પાસે 1 4 2 છે. ડોટ પ્રોડક્ટ આપણે છોડી નાખીએ એટલે કે શું કામ છે? પહેલો ઘટકનો ગુણાકાર વત્તા બીજા ઘટકનો ગુણાકાર વત્તા ત્રીજા ઘટકનો ગુણાકાર. હવે તમને ખબર જ છે કે જો બે સદિશો એકબીજાને લંબ હોય તો બંનેનો ડોટ પ્રોડક્ટ શું આવશે? 0 આવશે. તો ડોટ પ્રોડક્ટ બરાબર 0 અહીંયા લઈ લીધું બરાબર x વત્તા 4y બરાબર વત્તા 2z બરાબર. તો પરિણામ 1 તમને મળી ગયું એટલે કે એક સમીકરણ તમને xyz માં મળી ગયું. હવે શું કીધું છે? એ જ સદિશ તમારા બી સાથે શું છે? તો કે લંબ છે. તો સદિશ ડી ડોટ સદિશ બી બરાબર xyz 3 માઇનસ 2 7 એટલે કે 0 બરાબર 3x માઇનસ 2y પ્લસ 7z પરિણામ 2 એટલે કે બીજું તમને એક સમીકરણ મળી ગયું. અને એ જ પ્રમાણે આપણે આગળ વધીએ તો તમને શું આપેલ છે? બીજું સદિશ સી ડોટ સદિશ ડી બરાબર તમને શું આપેલ છે? 15 આપેલું છે. તો સદિશ ડી ડોટ સદિશ સી ડોટ સદિશ ડી બરાબર 2 માઇનસ 1 4 xyz અને એની વેલ્યુ છે મારી પાસે આપેલ છે કેટલી છે? 15 આપેલી છે. તો 15 ઇઝ ઇક્વલ્સ ટુ 2x માઇનસ y પ્લસ 4z પરિણામ 3. હવે તમારે xyz શોધવાનું છે કારણ કે જે માંગેલ સદિશ છે ને તેમાં x y અને z ની વેલ્યુ છે, બરાબર ને. તો આપણો ટાર્ગેટ શું છે? આપણે x y અને z શોધવાનું છે. એટલે તમારે શું કામ છે? પરિણામ 1 2 અને 3 એ 3 સદિશો પરિણામોને તમારે સોલ્વ કરવાના છે જે તમને ઓલરેડી આવડતું જ છે, બરાબર ને. 8મા 9મા 10મા ધોરણમાં તમે કઈ ઘણી બધી મેથડ લોપની રીત હતી, ચોકડી ગુણાકારની રીત હતી, બરાબર ને. આવી બધી ઘણી બધી રીત તમે જોઈ ગયા છો. તો તમે કોઈ બી એક રીતથી તમે આ 3 સમીકરણોને સોલ્વ કરવાના મારીને મચેડીને તમે જે કરો તે પણ તમારે આ 3 એ 3ની વેલ્યુ શોધવાની છે, બરાબર છે. તો બસ આ 3 એ 3 સમીકરણને સોલ્વ કરી નાખો અને XYZ ની આન્સર શોધી નાખો. તો મારી પાસે સોલ્વ કરેલો આન્સર રેડી છે, બરાબર.
તો તમે સોલ્વ કરશો તો તમને એક્સની વેલ્યુ મળશે 160/3, વાયની વેલ્યુ મળશે -5/3 અને ઝેડની વેલ્યુ મળશે -70/3. તો માંગેલ સદિશ ડી બરાબર એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. એટલે એક્સની વેલ્યુ છે તમારી 160/3 આઈ કેપ, વાયની વેલ્યુ -5/3 જે કેપ અને ઝેડની વેલ્યુ -70/3 કે કેપ. 1/3 ને કોમન કાઢશો એટલે સદિશ ડી બરાબર તમને ફાઇનલી જે મળશે તે શું મળશે? તો કે 1/3 બ્રેકેટમાં 160 આઈ કેપ -5 જે કેપ -70 કે કેપ તમને મળશે, જે માંગેલ સદિશ છે. ત્યારબાદ હજી આગળ વધીએ તો જે છે તમારો 10માનો 13મો સમ છે, સ્વાધ્યાય 10નો 13મો સમ. રકમ વાંચું છું. જે એકમ સદિશની દિશા સદિશો, બે સદિશો આપેલા છે. શું કીધેલ છે? જે એકમ સદિશની દિશા સદિશો 2i કેપ પ્લસ 4j કેપ -5 કે કેપ અને લેમ્બડા i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3 કે કેપના સરવાળાની દિશામાં હોય તો સદિશનો i કેપ પ્લસ j કેપ પ્લસ કે કેપ સાથે અદિશ ગુણાકાર 1 હોય તો લેમ્બડા શોધો. એટલે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે? એકમ સદિશની દિશા, બરાબર, જે એકમ સદિશની દિશા એટલે જે તમારે શોધવાનું છે, બરાબર. એટલે મીન્સ કે કહેવાનું શું માંગે છે, બરાબર સમજો. જે એકમ સદિશની દિશા સદિશો, જ્યાં બે સદિશ આપેલા છે ને તેના સરવાળાની દિશામાં હોય, બરાબર ને. એટલે કે ઇન શોર્ટ કહેવાનો મિનિંગ એ છે કે એકમ સદિશ એક તમારે, તો આ બે સદિશોનો સરવાળો કરીશું, બરાબર. સિમ્પલ સમજો, તમને બે સદિશ આપેલા છે અહીંયા, તે બેનો આપણે સરવાળો કરીશું, બરાબર. તેને કોઈક નામ આપી દેશું, બરાબર. તો એ સદિશ જે એને આ બેનો સરવાળો કરીને જે સદિશ મળશે તેને કોઈ આપણે નામ આપીશું. તો એ સદિશની દિશાનો એકમ સદિશ તમારે શોધવાનો છે, સિમ્પલ, બરાબર છે. સમજ પડી ગઈ તમને? આ સદિશ ધારો કે અને બી સમજી લે અને સી સમજીએ તો સદિશ બી વત્તા સી ને એને આપણે નામ આપી દઈએ સદિશ ડી. તો સદિશ ડી બરાબર શું છે? સદિશ બી પ્લસ સદિશ સી આવશે. તો આપણે શું શોધવાનું છે? તો એ સદિશની દિશાનો એકમ સદિશ શોધવાનો છે, એટલે કે આપણે ડી કેપ શોધવાનું છે. સમજ પડી ગઈ? તો આ બેના સરવાળા પરથી આપણને એક સદિશ ડી મળશે અને આપણે શોધવાનું છે ડી કેપ. તો એ ડી કેપ છે તે શું છે? તો કે સદિશનો આ એક બીજો સદિશ આપેલો છે, તેની સાથે અદિશ ગુણાકાર 1 છે, એટલે કે બંનેનો ડોટ પ્રોડક્ટ તમને શું આપેલ છે? 1 આપેલો છે, બરાબર છે. તો આ બે સદિશોનો ઉપયોગથી આપણને એક સદિશ મળશે, તેનો આપણે એની દિશાનો એકમ સદિશ શોધી નાખીશું, એટલે કે ડી કેપ શોધી નાખીશું. હવે ડી કેપ છે તેનો કોની સાથે? અને આપણે ધારી લઈએ એ, તો આ એ સદિશ સાથે શું કીધેલ છે? અદિશ ગુણાકાર તમને 1 આપેલું છે, તો લેમ્બડા તમારે શોધવાનું છે. સ્ટાર્ટ કરીએ. તો ધારો કે સદિશ એ બરાબર આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ, એટલે કે આને આપણે સદિશ એ ધારી લીધું, આ બી અને આ સી જોઈ શકો છો લેતા. હવે બી વત્તા સી કરીએ આપણે, બરાબર છે. તો સદિશ બી વત્તા સદિશ સી બરાબર બંનેનો સરવાળો તમને બધાને આવડતો જ છે. આન્સર શું મળશે? તો 2 પ્લસ લેમ્બડા આઈ કેપ પ્લસ 6 જે કેપ -2 કે કેપ. હવે આપણે ધારી લઈએ કે ધારો કે સદિશ આર કેપ, એટલે કે આર કેપ એ બી પ્લસ સીની દિશામાં એકમ સદિશ લેતા, એટલે આર કેપને આપણે ધારી લીધું, બરાબર. એટલે સદિશ એટલે આ જે આન્સર મળ્યો ને તેને આપણે ધારી લેશું કે આ શું મળ્યો, બરાબર. આપણે આર ધારી લઈએ ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ આર, બરાબર. એટલે આપણે આ સદિશને આર ધારી લીધું, બરાબર. સદિશ આર ધારી લીધું. આપણો ટાર્ગેટ શું શોધવાનો છે? આપણે આર કેપ શોધવાનો છે. તો આર કેપ શું થવાનો? બી પ્લસ સીની એકમ દિશાનો એકમ સદિશ થવાનો. તો આર કેપ બરાબર શું છે? ફોર્મ્યુલા સદિશ બી વત્તા સદિશ સી છેદમાં એનું માન. તો સદિશ બી વત્તા સદિશ સી છે તો કે 2 પ્લસ લેમ્બડા 6 અને -2 અને બી એનું માન એટલે કે સ્ક્વેર રૂટમાં પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા ત્રીજા ઘટકનો વર્ગ. પહેલા ઘટકનો વર્ગ કરીએ એટલે 2 પ્લસ લેમ્બડા સ્ક્વેર પ્લસ 36 પ્લસ 4 તમને મળશે, એટલે અહીંયા તમને મળશે લેમ્બડા 2 પ્લસ લેમ્બડા હોલ સ્ક્વેરને તમે ઓપન કરશો, સરવાળા બાદબાકી ફાઇનલી કરશો એટલે તમને જે સ્ક્વેર રૂટની અંદર જે આન્સર મળશે તે શું મળશે? તો સ્ક્વેર રૂટમાં લેમ્બડા સ્ક્વેર પ્લસ 4 લેમ્બડા પ્લસ 44 તમને મળશે, અને 2 પ્લસ લેમ્બડા -6 -2 તો છે જ. હવે તમને જે ક્વેશ્ચનમાં આપેલ છે કે બંનેનો અદિશ ગુણાકાર શું છે? 1 છે, બરાબર. એટલે જે દિશાનો આપણે એકમ સદિશ શોધવાનો તે આપણને સદિશ મળી ગયો, બરાબર. તે કોણ છે? આપણો આર કેપ. અને એનો કોની સાથે? તો સદિશ એ આપણે ધારી લીધું ને, તેની સાથે શું કીધેલ છે? અદિશ ગુણાકાર, એટલે કે ડોટ પ્રોડક્ટ તમને શું આપેલ છે? 1 આપેલું છે. આ જોઈ લો, સદિશ એ ડોટ આર કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 1. સદિશ એ મારી પાસે 1 1 1 છે અને ડોટ આર કેપનો આન્સર મારી પાસે આ છે, બરાબર. હવે આ છેદમાં છે ને તે બરાબર ને આ બાજુ આવશે ક્રોસ ગુણાકાર,
અને આ બંનેનો આપણે ડોટ પ્રોડક્ટ ઓપન કરી નાખીએ. પહેલા ઘટકનો ગુણાકાર, બીજા ઘટકનો અને ત્રીજા ઘટકનો ગુણાકાર. આ છેદવાળું જે છે ને તેને આપણે ક્રોસ મલ્ટીપ્લાય એટલે આ બાદ જશે. તો ગુણાકારનો આન્સર શું મળશે? તો 2 + લેમ્બડા + 6 - 2, બરાબર. એટલે ફાઇનલ તમને શું મળશે? લેમ્બડા + 6 મળશે, કારણ કે +2 - 2 કેન્સલ. બંને બાજુ આપણે શું કર્યા? વર્ગ લઈ લઈએ. તો જેમ તમે વર્ગ લેશો એટલે અહીંયા તમને શું મળશે? તો કે લેમ્બડા + 6 હોલ સ્ક્વેર મળશે. શું મળશે અહીંયા? લેમ્બડા + 6 હોલ સ્ક્વેર. અને અહીંયા તમને મળશે લેમ્બડા સ્ક્વેર + 4 લેમ્બડા + 44. હવે તમે પેલા લેમ્બડા + 6 હોલ સ્ક્વેરને ઓપન કરશો એટલે લેમ્બડા સ્ક્વેર + 12 લેમ્બડા + 36 = લેમ્બડા સ્ક્વેર + 4 લેમ્બડા + 44. લેમ્બડા સ્ક્વેર બંને બાજુથી કેન્સલ. 4 લેમ્બડાના બાજુ શિફ્ટ કરીએ એટલે તમારે 12 - 4 એટલે 8 મળશે. 36 ના બાજુ કરીએ એટલે 44 - 36 એટલે 8 મળશે. એટલે ફાઇનલ તમને લેમ્બડા બરાબર 1 મળી જશે. કંઈ નથી કરવાનું, તમારે ખાલી ક્વેશ્ચન જ બરાબર વાંચવાનો છે, રીડ કરવાનો છે. જો સદિશ A, સદિશ B, સદિશ C સમાન માનવાળા પરસ્પર લંબ સદિશો હોય તો સાબિત કરો કે સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C એ સદિશ A, સદિશ B અને સદિશ C સાથે સમાન માપવાળા ખૂણા આંતરે છે. એટલે કે ઇન શોર્ટ કહેવાનો મિનિંગ કે આને આપણે સપોઝ સદિશ D ધારી લઈએ. આ A વત્તા B વત્તા C છે તેને, તો D છે ને A સાથે, D એ B સાથે અને D એ C સાથે શું કરે? તો સમાન માપવાળા ખૂણા આંતરે છે. ધારો કે આપણે ધારી લઈએ કે આ જે સદિશ અને આપણે D સપોઝ કરીએ, બરાબર. અને આપણે શું સપોઝ કરીએ? D સપોઝ કરીએ. તો સદિશ D એ A સાથે આલ્ફા, સદિશ D એ બીટા સાથે, સદિશ B સાથે બીટા અને સદિશ D એ સદિશ C સાથે ગામા ખૂણો આંતર છે. તો આપણે શું સાબિત કરીશું? તો આલ્ફા બરાબર બીટા બરાબર ગામા આપણે સાબિત કરવાનું છે, બરાબર છે. ચલો હવે તમને શું કીધેલ છે? ABC સમાન માનવાળા છે અને પરસ્પર લંબ સદિશો છે. એનો મતલબ કે સદિશ A ડોટ સદિશ B, સદિશ B ડોટ સદિશ C અને સદિશ C ડોટ સદિશ C નો આન્સર શું મળશે? તમને 0 મળશે. ચલો તો અહીં સદિશ A વત્તા સદિશ A, B અને C સમાન માનવાળા સદિશો છે. એટલે કે ત્રણના માનનો આન્સર શું આવશે? સમાન આવશે. તો સદિશ A નું માન, સદિશ B નું માન અને સદિશ C નું માન બરાબર આપણે લેમ્બડા ધારી લઈએ કે ધારો કે એનો આન્સર શું છે? તો લેમ્બડા છે. અને ત્રણ કેવા છે? સમાન છે, એટલે કે ઇક્વલ છે. એટલે જે સદિશ A ના માનનો આન્સર હશે ને તે તમારા સદિશ B ના માનનો આન્સર હશે ને એ તમારા સદિશ C ના માનનો આન્સર હશે. લેમ્બડા લઈ લીધું, બરાબર. એટલે કે આપણે કોઈ કિંમત આપણે પ્રોપર ધારી લીધી. હવે ત્રણ પરસ્પર લંબ છે. તમે હમણાં જ વાત કરી તેમ કે પહેલા બેનો ગુણાકાર, બીજા બેનો ડોટ, ત્રીજા બેનો ડોટ. એટલે એનું B સાથે, Bનું C અને Cનું A સાથેનું ડોટ પ્રોડક્ટ 0, બરાબર. 0 પરિણામ 2. હવે આપણે જાણતા છે ફોર્મ્યુલા, જે મેં તમને રિમાર્કમાં લખાલી, A વત્તા B વત્તા C ના માનનો વર્ગ બરાબર શું મળશે? સદિશ A ના માનનો વર્ગ વત્તા સદિશ B ના માનનો વર્ગ વત્તા સદિશ C ના માનનો વર્ગ બરાબર 2 ટાઈમ સદિશ A ડોટ સદિશ B પ્લસ સદિશ B ડોટ સદિશ C પ્લસ સદિશ C ડોટ સદિશ A. આનો આન્સર તો 0 જ મળશે, કારણ કે આનો ત્રણેના આન્સર શું છે? 0 વત્તા 0 વત્તા 0 એટલે તમને 3 ટાઈમ 0 મળશે. એટલે ફાઇનલ તમને 0 જ મળશે. એટલે આ તમારું કેન્સલ થઈ ગયું. આનો આન્સર છે મારી પાસે લેમ્બડા ધારેલ ને સ્ક્વેર છે એટલે લેમ્બડા સ્ક્વેર થશે. આનો પણ લેમ્બડા સ્ક્વેર ને આનો પણ લેમ્બડા સ્ક્વેર એટલે 3 ટાઈમ્સ મને શું મળશે? લેમ્બડા સ્ક્વેર મળશે, બરાબર છે. આ કોનો આન્સર મળ્યો? તો કે સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C ના માનનો વર્ગનો આન્સર મળ્યો. એટલે વર્ગને આપણે આ બાજુ શિફ્ટ કરી દઈએ. જેમ વર્ગ આ બાજુ આવશે એટલે √3 ને સ્ક્વેર કેન્સલ. એટલે ફાઇનલ તમને જે મળશે તે તમને શું મળશે? તો કે સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C નો માન બરાબર √3 લેમ્બડા પરિણામ 3. હવે જે મેં તમને હમણાં વાત કરી તેમ કે સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C, આ જે સદિશ છે તે A, B અને C સાથે અનુક્રમે સમાન માપવાળા ખૂણા આંતરે છે એવું કીધેલ છે. તો આપણે ધારી લઈએ ખૂણા કયા? θ1, θ2 અને θ3 માપવાળા ખૂણા આંતરે છે, બરાબર. θ1, θ2 અને θ3 માપવાળા ખૂણા આંતરે છે. તો cos θ બરાબર ફોર્મ્યુલા શું થશે? તો આ જે સદિશ છે તેનું A સાથેનો ડોટ અને છેદમાં બંનેને ઇન્ડિવિજ્યુઅલી માન. cos θ2 બરાબર શું મળશે તમને? તો કે આ સદિશનું B સાથેનો ડોટ અને છેદમાં બંનેને ઇન્ડિવિજ્યુઅલી માન. અને તે જ પ્રમાણે આપણે જો cos θ3ની વાત કરીશું તો શું મળશે? આ જ સદિશ અને C સાથે ડોટ પ્રોડક્ટ અને છેદમાં બંનેને ઇન્ડિવિજ્યુઅલી માન. આપણે cos θ1 અને θ2 માટે જોઈ લઈએ અને θ3 માટે પણ તમને એ જ પ્રમાણે આપણે લખી દેશું. તો જોઈ લો, બંનેનું સાદુરૂપ આપેલું છે. તો અહીંયા સદિશ A શું છે? અહીંયા સદિશ A ડોટ સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C અને છેદમાં બંને ઇન્ડિવિજ્યુઅલી માન. હવે ડોટ પ્રોડક્ટ છે, બરાબર. શું છે? તો કે ગુણાકારનો સરવાળા પર વિભાજનનો નિયમ. ગુણાકારનો સરવાળા પર વિભાજન નિયમ. તો સદિશ A ડોટ સાથે અંદર જશે તો શું મળશે? સદિશ A ડોટ સદિશ A, સદિશ A ડોટ સદિશ B અને સદિશ A ડોટ સદિશ C.
અને છેદમાં સદીશ એનું માન અને આનું માન તો એઝ ઇટ ઇઝ આપણે લખી દીધું તે જ પ્રમાણે અહીંયા સદીશ બી બ્રેકેટની અંદર જશે તો સદીશ બી ડોટ સદીશ એ, સદીશ બી ડોટ સદીશ બી અને સદીશ બી ડોટ સદીશ સી અને છેદમાં બંને ઇન્ડિવિજ્યુઅલી માન. ચાલો અહીંયા તમે જોઈ શકો છો આનો આન્સર ને આનો આન્સર આ બેનો આન્સર 0 છે કારણ કે ત્રણ સદીશો એકબીજા સાથે કેવા છે તો કે પરસ્પર લંબ સદીશો છે બરાબર. તો એનું બી સાથેનું ડોટ અને એનું સી સાથેનું ડોટનો આન્સર 0 છે તો આ 0 ને આનો આન્સર શું મળશે સદીશ એના માનનો વર્ગ મળશે. ડન. ચલો તે જ પ્રમાણે અહીંયા તમારા કોના કેન્સલ થશે આ અને આ પહેલું અને છેલ્લું 0 થઈ જશે અને વચ્ચેનું સદીશ બીના માનનો વર્ગ. તો અહીંયા એક તમારો કેન્સલ થઈ જશે અંશ અને છેદમાં કેન્સલ કરી દઈએ અહીંયા પણ એક કેન્સલ થશે તો અંશમાં એક રહેશે સદીશ એનું માન છેદમાં સદીશ એનું એ વત્તા બી વત્તા સીનું માન તે પ્રમાણે અહીંયા સદીશ બી વેલ્યુ મારી પાસે એની છે લેમ્બડા અને છેદમાં આનો આન્સર છે મારી પાસે લેમ્બડા 3 ઇન્ટુ √3 ઇન્ટુ લેમ્બડા. તો જેમ વેલ્યુ મૂકી દે એટલે લેમ્બડા કેન્સલ એટલે ફાઇનલી મને 1/√3 મળશે એટલે cos θ1 બરાબર 1/√3 અને cos θ2 બરાબર 1/√3 એટલે ફાઇનલી મને θ1 બરાબર શું મળશે તો cos ઇન્વર્સ ઓફ 1/√3 અને આનો આન્સર પણ θ2 નો આન્સર પણ cos ઇન્વર્સ ઓફ 1/√3 મળશે અને તે જ પ્રમાણે જો આપણે cos θ3 ની વાત કરીએ θ3 ની વાત કરીએ તો તેનો પણ આન્સર શું મળશે તેવી જ રીતે cos ઇન્વર્સ ઓફ 1/√3 મને મળશે. તો તમે જોઈ શકો છો જે આપણે θ1 θ2 θ3 ધરેલા હતા તે ત્રણે કેવા આવ્યા સેમ આવ્યા તો કે આમ સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સી એ સદીશ એ બી અને સી સાથે સમાન માપડા ખૂણા આંતરે છે. ધેટ્સ ઇટ. શું સાબિત કરવાનું? ચાલો આગળ વાત કરીએ તો કે 10માનો 15મો બરાબર છે. શું કીધું છે કે આપેલ સદીશ એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ શૂન્ય સદીશ અને સદીશ બી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ શૂન્ય સદીશ માટે સાબિત કરો કે જો સદીશ એ વત્તા સદીશ બી ડોટ સદીશ એ વત્તા સદીશ બી બરાબર સદીશ એના માનનો વર્ગ વત્તા સદીશ બીના માનનો વર્ગ તો અને તો જ સદીશ એ અને સદીશ બી બંને પરસ્પર લંબ છે બરાબર છે. એટલે કે તો અને તો જ એટલે ડબલ ઇમ્પ્લાઇઝ બરાબર ને એટલે કે આ બાજુથી પણ સત્ય છે અને આ બાજુથી પણ સત્ય છે એનો મતલબ કે શું માંગે છે જો આ હોય તો તમારા બંને સદીશો પરસ્પર લંબ થશે એનો મતલબ કે a ડોટ બી બરાબર 0 થશે અને a ડોટ બી બરાબર 0 હોય તો તમારું આ થશે એવું અહીંયા કહેવા માંગે છે. તો આપણે એક જ લાઈનમાં સાબિત કરી દઈએ બરાબર ને એટલે અહીં આપણે શું કરીશું અહીંયાથી સ્ટાર્ટઅપ લેશું પછી ડબલ ઇમ્પ્લાઇઝ મૂકી દઈશું બરાબર ડબલ ઇમ્પ્લાઇઝ બંને બાજુ સમજ પડે છે. ડબલ ઇમ્પ્લાઇઝનો મતલબ કે બંને બાજુથી સત્ય હોય બરાબર. તો અહીં સદીશ એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ શૂન્ય સદીશ અને સદીશ બી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ શૂન્ય સદીશ તમને આપેલું છે. તો સ્ટાર્ટઅપ લઈએ સદીશ એ વત્તા સદીશ બી ડોટ સદીશ એ વત્તા સદીશ બી બરાબર સદીશ એના માનનો વર્ગ વત્તા સદીશ બીના માનનો વર્ગ તમને આપેલું છે. બરાબર છે. સદીશ એના માનનો વર્ગ વત્તા સદીશ બીના માનનો વર્ગ તમને આપેલ છે. તો ડબલ ઇમ્પ્લાઇઝ માર્ક દઈએ. હવે આ તમને નિયમ ખબર જ છે સદીશ એ ડોટ સદીશ એ હોય તો આપણે સદીશ એના માનનો વર્ગ લખી શકીએ તે જ પ્રમાણે સદીશ એ વત્તા સદીશ બી ડોટ સદીશ એ વત્તા સદીશ બી હોય તો સદીશ એ વત્તા સદીશ બીના માનનો વર્ગ આપણે લખી શકીએ બરાબર. સદીશ એના માનનો વર્ગ વત્તા સદીશ બીના માનનો વર્ગ હવે એને આપણે ઓપન કરી નાખીએ એ વત્તા બી હોલ સ્ક્વેર પ્રમાણે તો શું થશે આની ફોર્મ્યુલા બી તમને લખાયેલ છે રિમાર્કમાં આગળ. તો સદીશ એના માનનો વર્ગ વત્તા સદીશ બીના માનનો વર્ગ વત્તા 2 ટાઈમ સદીશ એ ડોટ સદીશ બી જેમ આપણે લખીશું તો આ તમારા આ કેન્સલ એટલે તમને 2 ટાઈમ સદીશ એ ડોટ સદીશ બી બરાબર 0 મળશે ડબલ ઇમ્પ્લાઇઝ બરાબર છે અને ડબલ ઇમ્પ્લાઇઝ સદીશ એ ડોટ સદીશ બી બરાબર 0 અને આ કોની કન્ડિશન છે તો ડબલ ઇમ્પ્લાઇઝ સદીશ એ અને સદીશ બી બરાબર પરસ્પર લંબ છે બરાબર. આ બતાવવાનું હતું સાબિત કરવાનું હતું બરાબર ને એટલે ડબલ ઇમ્પ્લાઇઝ આપણે લખી દઈએ મતલબ કે તમે નીચેથી ઉપર પણ જઈ શકો છો અને ઉપરથી નીચે પણ આવી શકો બરાબર. ગુડ. ત્યારબાદ છે તમારું ઉદાહરણ નંબર 36 છે. ઓકે. પરસ્પર લંબ એકમ સદીશો આઈ જી અને કે માટે જમણા હાથની પદ્ધતિના સંદર્ભમાં જો આલ્ફા સદીશ આલ્ફા બરાબર 3i કેપ માઇનસ જે કેપ અને સદીશ બીટા બરાબર 2i કેપ પ્લસ જે કેપ માઇનસ 3k કેપ હોય તો સદીશ બીટાને સદીશ બીટા બરાબર સદીશ બીટા 1 વત્તા સદીશ બીટા 2 સ્વરૂપે દર્શાવો જ્યાં બીટા 1 એ સદીશ આલ્ફા સાથે સમાંતર છે અને બીટા 2 એ આલ્ફાને લંબ છે. એટલે બીટા 1 આલ્ફા સાથે સમાંતર અને બીટા 2 આલ્ફા સાથે લંબ છે એવું કીધેલું છે બરાબર ને. બીટા 1 આલ્ફા સાથે અને બીટા 2 આલ્ફા સાથે એટલે બીટા 1 આલ્ફા સાથે સમાંતર અને બીટા 2 આલ્ફા સાથે લંબ છે. તો આ જે બે કન્ડિશન આપેલી છે તે આપણા માટે મહત્વની છે ધ્યાનથી સાંભળજો. બીટા 1 શું છે આલ્ફા સાથે સમાંતર અને બીટા 2 આલ્ફા સાથે લંબ છે
તો બીટા 1 છે ને તે આલ્ફા સાથે સમાંતર છે, એનો મતલબ કે આપણી સમાંતરની કન્ડિશન તમારી પાસે એક છે કે અહીં સદીશ બીટા 1 આપણે શું શોધવાનું છે, બીટા 1 અને બીટા 2 ની વેલ્યુ શોધવાની છે કે જેથી બંનેનો તમે સરવાળો કરો તો તમને બીટા જે ક્વેશ્ચનમાં આપેલ છે તે આન્સર તમને મળવું જોઈએ. બરાબર. ઇનફેક્ટ કહેવાનો મતલબ એ છે કે જે તમને બીટા આપેલો છે ને તેને આપણે સ્પ્લિટ કરવાના છે. સ્પ્લિટ એટલે કે B1 અને B2 માં આપણે કન્વર્ટ કરવાના છે. તો બીટા 1 અને બીટા 2 શું હોઈ શકે તે આપણે શોધવાના છે. તો અહીં બીટા 1 એ આલ્ફાને સમાંતર છે, એટલે બીટા 1 આલ્ફાને શું છે, સમાંતર કીધેલું છે. તો તેની કન્ડિશન તમને ખબર છે કે સદીશ બીટા 1 બાબા લેમ્બડા ઇન્ટુ આલ્ફા થશે. આપણી સમાંતર બી એ સદીશ એને સમરેખ છે. બરાબર ને, સમરેખનો મતલબ સમાંતર જ થવાનું ને. સમરેખનો મતલબ એક રેખા પર આવેલા એટલે સમાંતર એટલે કે એક જ બાજુ છે. તો સદીશ બીટા 1 બરાબર આલ્ફા લેમ્બડા ઇન્ટુ સદીશ આલ્ફા, જ્યાં લેમ્બડા કોઈ સદીશ અદિશ છે, જ્યાં લેમ્બડા કોઈ અદિશ છે. પરિણામ 1 અને આપણે શું આપી દઈએ, પરિણામ 1 આપી દઈએ. બરાબર છે. હવે તમને જે ક્વેશ્ચનમાં કીધેલું છે કે બીટા બરાબર બીટા 1 પ્લસ બીટા 2, તો આપણે એને બીટા 2માં જો કન્વર્ટ કરીએ તો શું લખી દે, બીટા માઇનસ બીટા 1 લખાય અને હું આપી દે રિઝલ્ટ 2 આપી દઈએ. બરાબર. ચલો હવે બીજું તમને કન્ડિશન આપેલ છે કે બીટા 2 એ આલ્ફાને લંબ છે અને તમને ખબર છે કે બે સદીશો એકબીજાને લંબ હોય તો બંને ડોટ 0, તો બીટા 2 ડોટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. હવે બીટા 2ની વેલ્યુ અહીંયા જ આપણે શોધી હમણાં, તો શું છે, બીટા માઇનસ બીટા 1, આલ્ફાને અંદર શિફ્ટ કરી દે બંને સાથે મલ્ટીપ્લાય, તો બીટા ડોટ આલ્ફા માઇનસ બીટા 1 ડોટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. બીટા 1ની વેલ્યુ આપણે હમણાં જ પરિણામ 1માં લખી, શું લખેલી છે, તો લેમ્બડા ઇન્ટુ આલ્ફા લખી, તો એ વેલ્યુ આપણે અહીં મૂકી દઈએ. દેખાય છે આ લેમ્બડા ઇન્ટુ આલ્ફા. તો અહીંયા શું થશે, ધેરફોર સદીશ બીટા ડોટ આલ્ફા માઇનસ લેમ્બડા ઇન્ટુ આલ્ફા ડોટ આલ્ફા બરાબર 0. હવે એક નિયમ તમને મેં લખાવી યાદ હોય તો કે લેમ્બડા સદીશ એ ને સદીશ બી આપેલો હોય તો વારાફરતી એક બહાર જાય. એકવાર લેમ્બડા બહાર હોય તો સદીશ એ ને સદીશ બીનું ડોટ, એકવાર એ બહાર હોય તો લેમ્બડા ને બીનું ડોટ, એકવાર બી બહાર હોય તો લેમ્બડા એને એનો આપણે લખી શકીએ. તો અહીંયા આપણે શું કરીએ, હવે લેમ્બડાને બહાર કાઢી નાખીએ ને આલ્ફા ઇન્ટુ આલ્ફા કરી નાખીએ. આ જોઈ શકો, કરી નાખ્યું. બરાબર. પછી આ માઇનસ છે તેને આ બધું શિફ્ટ કરી દઈએ એટલે બીટા ડોટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ આલ્ફા ડોટ આલ્ફા. હવે આલ્ફાને આપણે સૂત્ર કરતા, લેમ્બડાને આપણે સૂત્ર કરતા બનાવી દઈએ તો તમને શું મળશે, તો બીટા ડોટ આલ્ફા છેદમાં આલ્ફા ડોટ આલ્ફા. બરાબર છે. એટલે બીટાનું આલ્ફા સાથેનું ડોટ પ્રોડક્ટ અને આલ્ફાનું આલ્ફા સાથેનું ડોટ પ્રોડક્ટ, પરિણામ એને એ આપી દઈએ. લેમ્બડા શોધવા કેમ પડ્યું, બરાબર ને, લેમ્બડા શોધવા કેમ પડ્યું તે હવે આપણે સમજી લઈએ. તમે અહીંયા જોઈ શકો છો તમારે બીટા 1 અને બીટા 2ની વેલ્યુ શોધવાની છે. તો બીટા 1 બરાબર તમને શું મળે છે, લેમ્બડા ઇન્ટુ આલ્ફા મળે છે. આલ્ફાની વેલ્યુ ક્વેશ્ચનમાં ઓલરેડી આપેલી જ છે, એનું મેટર નથી. ટાર્ગેટ શું છે, આપણું લેમ્બડા છે. સમજ પડી. અહીંયા શું કીધેલ, તો બીટા 1 છે ને તે આલ્ફા સાથે સમાંતર છે. તો આ જે સમાંતર કીધેલ છે ને તેના પરથી આપણે આ સિમ્બોલિકલી આ લખાઈએ કે બીટા 1 બરાબર લેમ્બડા ઇન્ટુ આલ્ફા. આલ્ફા ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલું છે, તો આપણે ટાર્ગેટ લેમ્બડા. કેમ ટાર્ગેટ લેમ્બડા, કારણ કે એકવાર તમને બીટા 1 જો મળી ગયો ને તો એને આપણે આ સમીકરણમાં મૂકી દઈએ, આમાં અહીંયા બીટા 1ની જગ્યાએ, તો બીટા 2 મળવાનો, કારણ કે બીટા આપણી પાસે ઓલરેડી છે જ. એમાંથી આ જે બીટા 1નો આન્સર આવશે તેને આપણે બાદબાકી કરી નાખીશું એટલે તમને બીટા 2 મળી જશે. એટલે સૌથી વધારે ભાર છે ને કોના પર, આપણે લેમ્બડા પર આપવાનો. સૌથી મોટો મહત્વનો રોલ, સૌથી મોટી ભૂમિકા કોની છે, તો કે લેમ્બડાની છે. એટલે આપણે અહીંયા લેમ્બડામાં અહીંયા કન્વર્ટ કર્યું. દેખાય. ચાલો, તો આલ્ફા અને બીટાની વેલ્યુ મારી પાસે રેડી છે ક્વેશ્ચનમાં. તો આલ્ફા બરાબર 3i કેપ માઇનસ જે કેપ અને બીટા બરાબર 2i કેપ પ્લસ જે કેપ માઇનસ 3k કેપ. તો બીટાનું આલ્ફા સાથેનું ડોટ એટલે બીટા ડોટ આલ્ફા બરાબર 2 1 માઇનસ 3 અને 3 માઇનસ 1 અને 0 બંને ડોટ કરીએ તો 3 6 ઓછા 1 વત્તા 0 એટલે ફાઇનલ તમને કેટલા મળશે, 5 મળશે. એક આન્સર મને મળી ગયો. હવે આલ્ફાનો આલ્ફા સાથેનો ડોટ એટલે શું મળશે, તો કે 3 માઇનસ 1 0 ડોટ માઇનસ 1 0 એટલે 43 9 ઓછા ઓછા વત્તા અને વત્તા 1 અને વત્તા 0 એટલે ફાઇનલી તમને કેટલા મળશે, આલ્ફા ડોટ આલ્ફા બરાબર 10 મળશે. ચલો, બંને વેલ્યુ મારી પાસે રેડી થઈ ગઈ. હવે એને હું મૂકી દઉં પરિણામ કેપિટલ એમાં. જોઈ લો કે કેપિટલ એ ઇમ્પ્લાઇઝ લેમ્બડા બરાબર બીટા ડોટ આલ્ફાનો આન્સર છે મારી પાસે કેટલા, 5 અને આલ્ફા ડોટ આલ્ફાનો મારી પાસે 10. એટલે ફાઇનલ તમને લેમ્બડા બરાબર કેટલા મળશે, હાફ મળશે. એને હું પરિણામ 1માં મૂકી દઉં એટલે બીટા 1 બરાબર હાફ અને 3 -1 3 -1 અને 0. તો ફાઇનલ તમને જે મળશે તે શું મળશે,
હાફને અંદર શિફ્ટ કરી દે એટલે 3/2 માઇનસ હાફ કોમા 0. હવે એને સદિશ સ્વરૂપે લખો તો શું લખી શકીએ આપણે 3/2 i કેપ માઇનસ હાફ જે કેપ. તો આ કોનો આન્સર મળી ગયો? સદિશ બીટાનો આન્સર મળી ગયો. હવે એને આપણે પેલા જે સૂત્ર છે એટલે પરિણામ 2 માં મૂકી દઈએ. β2 બરાબર બીટા માઇનસ β1. બીટા તમારો શું છે 2 1 માઇનસ 3 અને β1 તમારો હમણાં જ આપણે શોધ્યો. શું શોધ્યો? તો કે 3/2 માઇનસ હાફ 0. તો બાદબાકી કરીએ તો 2 માઇનસ 3/2 એટલે હાફ મળશે. 1 માઇનસ માઇનસ પ્લસ હાફ એટલે 3/2 અને માઇનસ 3 માઇનસ 0 એટલે માઇનસ 3. તો આ કોનો આન્સર મળી ગયો તમને? β2નો આન્સર મળી ગયો. હાફ આઈ કેપ પ્લસ 3/2 જે કેપ માઇનસ 3 કે કેપ. તો ફાઇનલી β1 બરાબર શું મળશે? 3/2 i કેપ માઇનસ હાફ જે કેપ અને β2 બરાબર β1 3/2 i કેપ માઇનસ હાફ જે કેપ અને β2 મળશે હાફ i કેપ પ્લસ 3/2 જે કેપ અને માઇનસ 3 કે કેપ. હવે તમે આ બેનો સરવાળો કરશો ને એટલે ફાઇનલી તમને જે ક્વેશ્ચનમાં બીટા આપેલો છે ને તે તમને મળી જશે. ડન? ચાલો સરસ, એકવાર શાંતિથી જોઈ લો. ચાલો તો આની સાથે તમારો આ બે સદીશોનો અદિશ ગુણાકાર તમારો પૂરું થાય છે. હવે તમારો નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ થાય છે બે સદીશોનો સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ મલ્ટિપ્લિકેશન, ક્રોસ પ્રોડક્ટ. બરાબર, ક્રોસ પ્રોડક્ટ ઓફ 2 વેક્ટર્સ. તો આ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે? તો આજે આપણું આટલું કમ્પ્લીટ થાય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે લાસ્ટ ટોપિક સ્ટાર્ટ કરીશું અને પછી એક ટોપિક બાકી છે પેટી ગુણાકાર કરીને છે. બરાબર, એના પછીના લેક્ચરમાં. એટલે હવે આપણે 2 લેક્ચરનું કામ છે. બરાબર, આપણું 2 લેક્ચર્સનું કામ છે. 2 લેક્ચરમાં આપણું આ ચેપ્ટર પૂરેપૂરું થઈ જશે. બરાબર છે? ઓકે. અને જે આપણે MCQs છે તે આપણે છેલ્લા જ લેક્ચરમાં જે 3-4 સમ બાકી હશે તેની સાથે આપણે પેરેલલ MCQ પણ કમ્પ્લીટ કરી નાખીશું. તો આ જે ટોપિક તમને સ્ક્રીન પર દેખાય છે તે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.